सूरत शहर नहीं, सूरत एक स्पिरिट। प्रधानमंत्री नरेंद्र मोदीए सूरतना इंडोर स्टेडियम खातेथी કહ્યું, એક સમયે પ્લેગ જેવી મહામારીથી પ્રભાવિત સુરત આજે સ્વચ્છતાને કારણે જાણીતું બન્યું, તે ગર્વ લેવા જેવી બાબત। પ્રધાનમંત્રીએ સુરત ખાતેથી વૈશ્વિક સંકટ વચ્ચે આત્મનિર્ભર થવા પર આપ્યો ભાર, કહ્યું ગ્રીન એનર્જીમાં ગુજરાતનો સિંહ ફાળો। દેશની 250 ગીગાવોટ ક્ષમતામાં 50 ગીગાવોટ જેટલું યોગદાન ગુજરાતનું। પ્રધાનમંત્રીએ ખેડૂતોને ખેત બચાવો અભિયાનમાં જોડાવવા કરી હાકલ। સુરતને માર્ગ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રને લગતા વિકાસ પ્રોજેક્ટ્સની મળી ભેટ। સુરતના આર્થિક વિકાસને મળશે બળ, નાગરિકોની સુખાકારીમાં થશે વધારો। પ્રધાનમંત્રીએ હજીરા ખાતે અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું કર્યું નિરીક્ષણ। દમણ વિકાસની નવી ઊંચાઈઓને આંબવા તૈયાર। દમણમાં નમો એરપોર્ટના નવા ટર્મિનલનો પ્રધાનમંત્રીના હસ્તે શુભારંભ। નિયમિત વાણિજ્યિક હવાઈ સેવાઓનો મળશે લાભ। અત્યાધુનિક સુવિધાથી સજ્જ બન્યું દમણ એરપોર્ટ। રાજ્યભરમાં આજે પર્યાવરણ દિવસની ઉજવણી। પ્રધાનમંત્રીએ હજીરા ખાતેથી વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ જતનનો આપ્યો સંદેશ। મુખ્યમંત્રીએ અમદાવાદમાં વૃક્ષારોપણ અભિયાનની કરાવી શરૂઆત। નાયબ મુખ્યમંત્રીએ પણ સાયકલ યાત્રા દ્વારા ઈંધણ બચતની ચલાવી મુહિમ। ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરાના લંકામુરા સરહદ ખાતેની ચોકી પરથી સીમા સુરક્ષા દળોને કર્યું સંબોધન। સીમા સુરક્ષા મુદ્દે વ્યાપક દ્રષ્ટિકોણ કર્યો રજૂ। ડેમોગ્રાફિક ચેન્જ નહીં, સાંખી લેવાની આપી ચેતવણી। દેશમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય। વિદેશી સંસ્થાગત રોકાણકારોને સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરવા પર કેપિટલ ગેઇન્સ ટેક્સમાં મળશે છૂટ। વિદેશી હુંડિયામણ ભંડારને મળશે નવી તાકાત। જાહેરાતને પગલે ડોલર સામે રૂપિયો 84 પૈસા મજબૂત। વૈશ્વિક પડકારો વચ્ચે ભારતનું મજબૂત પ્રદર્શન। નાણાકીય વર્ષ 2025-26માં 7.7% વૃદ્ધિ દર સાથે આગળ વધ્યું ભારતનું અર્થતંત્ર, તો ચોથા ત્રિમાસિક ગાળામાં નોંધાયો 7.8% વૃદ્ધિ દર। પ્રધાનમંત્રીએ 140 કરોડ ભારતીયોના પરિશ્રમને આપ્યો શ્રેય। રાજ્યના વાતાવરણમાં પલટો। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ। આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન। ભારે ગર્જના સાથે વીજળીના ચમકારા થવાની પણ શક્યતા। 10 જૂન સુધી રહેશે વરસાદી માહોલ।